संतादि महान करि मंगल करियो महान ग्रंथ करने को कान जाते मिले समाज सब पावे निज पद राम भवना सर्व दुखो तणु कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष याहि लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય થઈ રહ્યો છે પેજ નંબર 80 એમાં ટોપિક એ છે કે મને દુઃખ ન થાય અને સુખ થાય એ આપણું પ્રયોજન છે અને આ પ્રયોજનની સિદ્ધિ પ્રયોજનભૂત જીવાદી 7 તત્વોનું યથાર્થ સિદ્ધાંત કરતા થાય છે। તો એના પછી ટોપિક અહીંયા પંડિતજી ખોલ્યો કે જીવાદી 7 તત્વોનું સિદ્ધાંત કરતા યથાર્થ સિદ્ધાંત થાય છે તે કેવી રીતે? બસ આટલો શબ્દ પ્રશ્નમાં મૂક્યો, તે કેવી રીતે એ અમને બતાવો। એમાં વિષય પૂરો ખુલે છે કે કેવી રીતે એનું સિદ્ધાંત કરવાથી આ અમારા સુખનું પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે। તો મેં સૌપ્રથમ એમને કહ્યું, પ્રથમ તો સ્વ અને પરનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ। લખ્યું છે પહેલા, પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ પરનું યથાર્થ જ્ઞાન અવશ્ય જોઈએ। સ્વ પરનું જ્ઞાન અવશ્ય જોઈએ એનો શું અર્થ? કે સ્વ અને પર ભિન્ન છે એમ જ્ઞાન અવશ્ય જોઈએ। બરાબર છે? કેમ? એમ કેમ? કારણ કે સ્વને પરથી ભિન્ન જાણે અથવા સ્વને જો પરથી ભિન્ન ન જાણે તો પછી એ સ્વના હિતનો ઉપાય શું કામ કરે? કેટલા બિંદુ થઈ ગયા, કેટલા પોઈન્ટ થઈ ગયા એની ચર્ચા પહેલા પેરેગ્રાફમાં શું પહેલા કહ્યું કે જો તારે દુઃખ દૂર કરવું હોય, પ્રથમ તો સૌથી પહેલા તારે જો દુઃખ દૂર કરવું હોય તો શું કરવાનું? સ્વ પરનું જ્ઞાન અવશ્ય જોઈએ। મારું શું છે ને પારકું શું છે અને સ્વ શું છે ને પર શું છે એવી સેન્સ હોવી જોઈએ। કેમ હોવી જોઈએ? અગર જો એ ના હોય, એનું વેદ જ્ઞાન ના હોય, એનું ભિન્ન જ્ઞાન ના હોય તો પરથી ભિન્ન એવા સ્વના અથવા આત્માના હિતનો ઉપાય અર્થાત દુઃખ દૂર કરવાનો, પોતાના દુઃખ દૂર કરવાનો ઉપાય કેવી રીતે કરે, શું કામ કરે? પછી આગળ લખે છે કે સ્વ અને પરને એક માને અર્થાત તો પરને જ આત્મા જાણે, શરીર આદિને જ હું છું એમ માને તો પછી એ શરીર આદિના દુઃખનો ઈલાજ કરે અને શરીર આદિના દુઃખનો ઈલાજ કરવાથી પોતાનો દુઃખ દૂર કેવી રીતે થાય? આખું ન્યાય આપે છે ગુરદેવસિંહના આના ઉપર જે પ્રવચનો છે એમાં એમ કહે છે બહુ સિમ્પલ કે મોતિયો આપણી આંખમાં થયો હોય અને બીજાની આંખનો મોતિયો ઉતારીએ તો આપણો અંધાપો દૂર કેવી રીતે થાય? સિમ્પલ। સવારે વાંચતો તમે શું લખ્યું છે ગુરુદેવશ્રી, તેમાં ઉદાહરણ એમને આપ્યું કેવી રીતે થાય। એટલા માટે કહે છે કે એટલા માટે સ્વ અને પરનું જ્ઞાન તો અવશ્ય જોઈએ છે।
પછી વળી પાછો એક પોઈન્ટ મૂકે છે કે સ્વ અને પરને જો એક માને, સ્વ અને પરને એક માને, એનો અહંકાર કરે, એનું મારું પોતાનું માને, પરને પોતાનું માને, તો કહે છે કે એને રાગ દ્વેષ થાય છે. તો રાગ દ્વેષ થાય તો એનો દુઃખનો દૂર થવાનો ઉપાય કેવી રીતે સમજો? કોઈ પદાર્થને પોતાનું માને, પરને પોતાનું માને, એ લખ્યું છે, છેલ્લે લખ્યું છે ને, અથવા પોતે તથા પર ભિન્ન છે તો ભિન્ન, પરંતુ આ જીવ પરમાં અહંકાર બમકાર કરે, પરને એ હું છું એમ માને અથવા મારું છે એમ માને, તો દુઃખ દૂર કેવી રીતે થાય? માટે સ્વપરનું જ્ઞાન થતા દુઃખ દૂર થાય છે. શું નિષ્કર્ષ આવ્યો? સ્વપરનું જ્ઞાન થતા, સ્વપરનું ભિન્ન જ્ઞાન થતા, સ્વ અને પર જુદા છે એવું જ્ઞાન થતા જ દુઃખ દૂર થાય છે. દુઃખ દૂર થવાનો ઉપાય બીજું કાંઈ નથી. એટલે છે હું ચૈતન્ય સ્વરૂપ છું એમ જાણે, શોર્ટકટમાં લીધું છે, હું ચૈતન્ય સ્વરૂપ છું એમ જાણે, તો શરીરમાં રોગ થાય એનો ઈલાજ શું કામ કરે? શરીર પ્રત્યે રાગ છે એનો તો ઈલાજ કરે, પરંતુ શરીરનો ઈલાજ શું કામ કરે? કેમ કે રાગ થવાથી દુઃખ થાય છે. એટલે જ્યાં દુઃખ થાય છે એનો ઈલાજ કર. શોર્ટકટમાં એટલું અહીંયા કહ્યું. બહુ સુંદર લોજિકલ આખી વાત ચાલે છે. અને છેલ્લે એના પર લઈ આવ્યા કે પ્રથમ તો જો તારે દુઃખ દૂર કરવું હોય તો સ્વ પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. મારું શું છે ને બીજાનું શું છે, પારકું શું છે, એનું જ્ઞાન ન હોવાના કારણે, અર્થાત એ સંબંધી અજ્ઞાન હોવાના કારણે આ જીવ દુઃખી થાય છે. અંતિમ લીટીમાં એમ કહ્યું કે હવે સ્વપરનું જ્ઞાન, તમે નિષ્કર્ષ પર તો લાવી દા કે સ્વપરનું જ્ઞાન કરવું જોઈએ. તો સ્વપરનું જ્ઞાન જીવ અજીવનું જ્ઞાન થતા જ થાય છે. 7 તત્વોનું યથાર્થ સિદ્ધાંત કહ્યું ને, તેમાં પહેલા 2 તત્વો કયા કયા છે? જીવ ને અજીવ. તો જીવને અજીવના જ્ઞાનમાં એમને શરૂઆત ક્યાંથી કરી? સ્વ અને પર. તો જ્યારે જ્યારે 7 તત્વનું સિદ્ધાંત કરો એમાં જીવ અને અજીવનું સિદ્ધાંત કરો, અર્થાત જ્ઞાન કરો એમ કહેવામાં આવે, તો આપણે શું સમજવું? સ્વ અને પરનું સિદ્ધાંત કરો, સ્વ અને પરનું યથાર્થ જ્ઞાન કરો એમ સમજવું. જીવ અને અજીવમાં સ્વ અને પર બેસાડ્યા. તો અહીંયા આ રીતે લીધું કે સ્વ પરનું જ્ઞાન અમારે કરવું જોઈએ. તો એના માટે કેવી રીતે થાય? તો કે જીવ અજીવનું જ્ઞાન થતા જ થાય છે. કેમ? બહુ લોજિકલ છે દિલીપભાઈ, કે સ્વપરનું જ્ઞાન અમારે કરવું હોય, સ્વપરનું યથાર્થ જ્ઞાન કરવું હોય, તમે કન્ડિશન આપી, તમે શરત મૂકી કે જ્ઞાન અવશ્ય જોઈએ જ, તો કેવી રીતે થાય? તો કે એમાં જીવ અને અજીવ બંનેનું જ્ઞાન કરીએ તો સ્વ અને પરનું જ્ઞાન થાય. કેવી રીતે લીધું? જીવ અને અજીવનું જ્ઞાન કરીએ તો સ્વ અને પરનું જ્ઞાન થાય. કેમ? કેમ કે તું જીવ છે અને શરીર આદિ અજીવ છે, એમ કહ્યું. જુઓ, કારણ કે પોતે સ્વયં જીવ છે તથા શરીર આદિ અજીવ છે. તો એના ઉપરથી ખ્યાલ આવે જીવ કોણ છે? હું તો જીવ છું અને શરીર આદિ અજીવ છે. હવે સ્વપરનું ભેદ વિજ્ઞાન થશે. કેમ કે જે જીવ આ જીવ છે એ તો હું છું, એ સ્વ છે, એ મારું છે, એ હું છું. અને જેનામાં જીવ નથી, જેનામાં જે અચેતન છે એ બધું પર છે. એટલી વાત અહીંયા કરી. એના પછી એક અહીંયા સુધીનો વિષય આપણે ગઈકાલે પૂરા 1 કલાક સુધી આપણી ચર્ચા કરી હતી. હવે એના પછી જો કેવું વિષય આવે છે કે જીવ અને અજીવ જે મળેલા છે, શરીર અને આ આત્મા એકબીજામાં દૂધ અને પાણીની જેમ, અને અમારે જે લક્ષ્યભેદ કરવો હોય, લક્ષ્યભેદ એટલે શું? બે ભિન્ન છે એમ સમજવું હોય, એમ મારે જાણવું હોય, માનવું હોય, તો અલગ કેવી રીતે કરવા? તો એની પણ પદ્ધતિ, એનો પણ ઉપાય બતાવ્યો છે. પહેલા તો સ્વપરનું જ્ઞાન કરવા માટે એક સામાન્ય કથન કર્યું. એના માટે શું કરવું? કે જીવ અને અજીવની પહેચાન કર, કે આ જીવ છે અને આત્મા જે છે હું છું એ તો ચેતન પદાર્થ, જીવ છું અને આ અજીવ છે. ઠીક છે, હું જીવ છું ને આ અજીવ છે, એ બંનેની ઓળખાણ કરવા માટે શું કરવું? પ્રશ્ન તો થાય ને. સ્વપરને સમજવા માટે જીવ અને અજીવ, તો જે તું પોતે છે જીવ છે અને શરીર આદિ અજીવ છે, પણ એની પણ અમે કઈ પરીક્ષા કરીને બંનેને અલગ સમજીએ? કારણ કે અમને તો કઈ જુદો એક આત્મા અલગ બેઠો હોય ને શરીર અલગ બેઠું હોય, અને બંને પાછા ભેગા થઈને ક્યાંક જતા હોય અને વળી પાછા બંને છૂટા પડીને આજે ઘેર જતા રહેતા હોય, એવું કઈ થતું હોય અલગ અલગ, તો આપણે અલગ છે એવું અમને બેસે.
પણ આ તો જીવ અને અજીવ શરીર તો એક મિનિટમાં મળેલા હોય, તો પછી અમારે બંનેને ઓળખાણ કરવી હોય કે આમાં અજીવ કયું છે ને જીવ કયું છે. આ ખ્યાલ આવે ઋષભ? ત્યાં સુધી તો લઈ આવે કે તારે અજીવ અને અજીવ સમજીશ તો સ્વ અને પરની ખબર પડશે, પણ જીવ અને અજીવ સમજવાને તો જીવ ને અજીવની ઓળખાણ કેવી રીતે કરવી? તો કે લક્ષણથી પદાર્થની ઓળખાણ થાય છે, એમ કરીને ઉપાય બતાવે છે. બહુ સુંદર છે. જુઓ, જો એના લક્ષણ આદિ વડે જીવ અજીવની ઓળખાણ થાય તો જ સ્વપરનું ભિન્ન પીણું ભાસે. માટે જીવ અજીવને જાણવા જોઈએ. એક લીટી મૂકીને એમને બહુ જબરજસ્ત ઇશારો કરી દીધો કે જો એના લક્ષણ આદિ વડે કોઈ બી બે પદાર્થ હોય એને ભિન્ન કેવી રીતે? એક વાટકીમાં મીઠું છે અને એક વાટકીમાં સાકર છે, બંને સફેદ છે, બંને દળેલા છે, બરાબર, એકદમ વ્હાઈટ છે, તો બંનેને ભિન્ન જાણવા હોય તો કેવી રીતે જાણશો? હે ને? તો એના લક્ષણ દ્વારા. કેમ કે મીઠું કેવું હોય છે? ખારું હોય એ મીઠું છે અને ગળ્યું હોય એ સાકર છે, બરાબર છે. તો એ આજે આવ્યું હતું ને એક શબ્દ પેલા 6 રસ છોડવામાં, અને એમાં મિશ્રી લખ્યું હતું, એ મિશ્રી છે, હે ને? મિશ્રી લખ્યું, ગોળ મિશ્રી 10. તો અને બીજું એક લોન લખ્યું હતું, એ લવણ છે, એ મીઠું. એ બેના ઉદાહરણ ચાલે છે ને, મીઠું અને મિશ્રી, સાકર. તો બંને દેખાય છે સફેદ. હવે એની ઓળખાણ ભિન્ન કરવી છે, તમારે સાકરનો ઉપયોગ કરવો છે. અને ભાઈ આ તો સફેદ છે, તો હવે તમે શું કરશો? એને ચાખશો. તો ચાખીને કેવી રીતે થશે? તો કે બંનેના લક્ષણ ભિન્ન છે. ખ્યાલ આવે? તો અહીંયા બી આત્માને ચાખીને ભિન્ન કરવાનું છે. ચાખવું એ શું? પછી લેશું. શરીર અને આત્મામાં શરીરને ચાખીને ભિન્ન કરવાનું છે. ચાખવાનો અર્થ જાણવું. તો હવે એ કહે છે કે એના લક્ષણ આદિ વડે જીવ જીવની ઓળખાણ થાય છે. શું છે લક્ષણ? જીવનું લક્ષણ શું છે? જીવનું લક્ષણ ચેતન. ચૈતન્ય એનું લક્ષણ છે, જાણવું દેખવું એનું લક્ષણ છે, જ્ઞાન દર્શન એનું લક્ષણ છે, ઉપયોગી એનું લક્ષણ છે. એના વડે એને અલગ કરવું. એટલી સુંદર વ્યવસ્થા છે આમાં. આપણને પદાર્થોની ભિન્નતા ભાસવામાં ત્યાં સુધી ભિન્નતા નહીં ભાસે. આના માટે એક બાળબોધ ભાગ છે ને, એમાં જીવનો એક પાઠ મૂકી દીધી. બહુ સુંદર, એકદમ સિમ્પલ છે. જીવની ઓળખાણ કરવી એટલે બહુ સિમ્પલ છે. તમને એનો સંવાદ બતાવું કેવી રીતે થાય છે. ત્યાં 2 કેરેક્ટર મૂક્યા એ પાઠમાં, એક હીરાલાલ અને એક જ્ઞાનચંદ. 2, બરાબર? બધાને ખ્યાલ હશે, ભણેલા છીએ ને. તો એમાં હીરાલાલ પેલા કથન કરે છે કે મારું નામ હીરાલાલ છે, કેટલું સરસ નામ છે. આ રીતે સંવાદ મૂક્યો. જે જ્ઞાનચંદ છે, જરા સમજુ છે, એનું નામ જ્ઞાનચંદ આપ્યું. અને એ સમજુ છે, કહે છે કે ભાઈ હીરો જે છે ને, હીરો એ તો જડ છે, એનામાં તો જ્ઞાન પણ નથી, એ તો અજીવ છે, એ તો ચેતન જ નથી, એ તો સ્વયંને નથી જાણતો, તો એની શું કિંમત? એને જે જાણે એ ચેતનની કિંમત. એમ કહીને જ્ઞાનચંદ એક કોમેન્ટ્સ કરે છે. તો તરત જ પછી હીરાચંદ પૂછે છે કે જીવ અને અજીવ શું છે? હે ને? કેમ કે એને કહ્યું કે ભાઈ હીરો તો હીરાનું તેને મહત્વ આવે છે કે દુનિયામાં હીરો બહુ ઉત્કૃષ્ટ ચીજ છે અને એના નામથી મારું નામ છે, એને મારું નામ પણ હીરાલાલ પડ્યું છે. તો કહે છે કે તું જે હીરાનું તને મહિમા આવે છે એ તો જળ છે, એ તો જાણતો નથી, એનામાં તો જ્ઞાન જ નથી, એ તો અચેતન છે. અને તું જે જીવ છે, તું તો ચેતન પદાર્થ છે. અને એ જો તું તારામાં જ્ઞાન જ ના હોત તો હીરાને જાણ જ કોણ? એટલે પેલો ભાગ લઉં છું, બાળબોધ ઉપર પાઠશાળા ચાલે છે ને, અહીંયા પાઠશાળા ચાલે. આપણે એમાંથી શું મતલબ નીકળશે મહિમા? તો પછી જ્ઞાનચંદ કહે છે કે તને જીવ અજીવની ખબર નથી? કે ના, મને ખબર નથી. તો પછી તે એક લક્ષણ બાંધે છે. શું લક્ષણ બાંધે છે? કે જે જાણે છે, જે દેખે છે એ જીવ છે. પેલા એક લક્ષણ એક જ, જે જાણે છે, જે દેખે છે એ જીવ છે, અને જે જાણતો નથી, દેખતો નથી, એ અજીવ છે. આ 2 લક્ષણ બાંધે. પછી ફેર પ્રશ્ન પૂછે છે કે હજુ કોઈ ઓળખાણ કરવાની કોઈ બીજી કોઈ હે ને લક્ષણ અથવા બીજી કોઈ એમાં કોઈ ટિપ્સ છે? તો તરત જ જ્ઞાનચંદ કહે છે કે જેને સુખ દુઃખનો અનુભવ થાય છે, સાંભળજો, એ જીવ છે. અને જેને સુખ દુઃખનો અનુભવ થતો નથી, એવું આ ટેબલ, આ ખુરશી, એ બધા અજીવ છે. આ જે હું તમને જે શબ્દ કહું છું ને, આ શબ્દ સહ છે, સાંભળજો.
કે ટેબલ ખુરશી કેમ એને સુખ દુઃખનો ટેબલ તૂટી જાય, ટેબલ ફૂટી જાય, હે ને? તો દુઃખનો અનુભવ ટેબલને થાય છે કે જીવને થાય છે? તો કે જેને દુઃખનો અનુભવ થયો એ જીવ. અહીંયા તો જીવ તત્વ લેવું છે. શાંતિ રાખજો, ત્યાં સુધી પહોંચીશું. ખ્યાલ આવ્યો? અને કાલે બી ચાલ્યો છે ને જરા અઘરો વિષય. તો શું કહ્યું ત્યાં ઋષભ? કે સુખ દુઃખ નો અનુભવ ટેબલ આ ઘડિયાળ ફૂટી જાય, આ તૂટી જાય તો કોને દુઃખ થાય? બોરીવલી વાળા, મંડળ વાળાને થાય. મને શું થાય? એટલે ઘડિયાળ ને થાય કે ના થાય દુઃખ? તો કોને થાય? એ જેનો દુઃખની ફિલિંગ થઈ એને આત્મા સમજો, એ જીવ છે. બરાબર છે? આ ટેબલ એકદમ સુંદર બન્યું હોય, બહુ સરસ બન્યું હોય, તો પછી સુસાનો અનુભવ થાય છે, સુખનો થાય ને કે મારું ટેબલ. તો કે ટેબલ સુખી, ટેબલ જાણે છે કે હું બહુ રૂપાળું છું, શરીર જાણે છે હું રૂપાળું. ત્યાં શરીર શબ્દ નથી મૂક્યો હજુ, તો ટેબલ ખુરશીમાં જ રમાડે છે. આ ટેબલ જે બહુ રૂપાળું છે ને, આ બહુ સુંદર છે, એનું મતલબ લુક્સ બહુ સારું છે ને, બહુ લીસું છે ને, આ છે તે છે, તો એ તો ટેબલ છે. પણ એવું ટેબલના લક્ષથી જીવ ભ્રમથી સુખનો આભાસ કરે છે. તો એ કોણ કરે છે આભાસ? એ સુખના આભાસરૂપ સુખ કોણ કરે છે? જીવ કરે છે. તો તરત જ એ પ્રશ્ન પૂછે છે હીરાલાલ, કેમ કે જો એને એ જ્ઞાનચંદે શરીર શબ્દ નથી ત્યાં મૂક્યો. વાંચજો એ પાઠ. પછી એ કહે છે કે ઠીક છે, આ લક્ષણથી મને એવો ખ્યાલ આવ્યો કે જો દેખે છે કોણ? આંખ. સાંભળે છે કોણ? કાન. અચ્છા, સુખ દુઃખ નો અનુભવ કોને થાય છે? તાવ આવે ને, સુખ દુઃખ નો અનુભવ તો શરીરને જ થાય છે. મતલબ કરંટ લાગે તો દુઃખી કોણ થાય છે? શરીરમાં કરંટ લાગે ને, શરીરમાં કરંટ લાગે, શરીરમાં તાવ આવે તો સુખ દુઃખ નો અનુભવ તો શરીરથી જ થાય છે. શરીર સ્વસ્થ હોય તો સુખી ને શરીર બીમાર હોય તો દુઃખી. તો સુખી દુઃખી નો અનુભવ શરીરથી થાય છે. એટલે બોલો, શરીર જીવ છે ને, એમ કોણ કહે છે? હીરાલાલ કહે છે. કોણ હીરાલાલ? કોણ છે? હીરાલાલ છે કે મૂરખચંદ છે? મૂરખચંદ મૂકવું જોઈતું હતું ત્યાં નામ, હે ને? બહુ સુંદર છે. પછી એમ કહે છે, એટલે જ્ઞાનચંદ કહે છે, બીજો જે વિદ્યાર્થી છે એમ કહે છે કે ના, આંખ જાણતી નથી. આ રીતે સંવાદ, સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવા આ ટાઈપના, હે ને? ના, આંખ જાણતી નથી, કાન સાંભળતા નથી, હે ને? શરીર સુખ દુઃખ નો અનુભવ કરતો નથી, એમ બોલે છે, હે ને? સાંભળે, જે જાણે છે, દેખે છે, એ તો જીવ તત્વ છે, એ તો જીવ છે. કોણ છે? એ તો જીવ છે. જે જાણે છે, દેખે છે, એ તો જીવની વાત છે. સુખ દુઃખ નો અનુભવ તો જીવ કરે છે. તો પછી તર્ક પાછું એની સાથે તર્ક મૂકે છે. જો મળદું પડ્યું હોય ને, 25 વર્ષનો જુવાન જોધ, કોઈ આંખમાં મોતિયો ના હોય, એકદમ બરાબર સબળ આંખ હોય, એકદમ પ્યોર, કોઈ રોગ વગરની, બરાબર છે? કાન બી બરાબર હોય, પ્યોર એકદમ, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ બી ઓર્ગન ડેમેજ ના હોય, એ ટાઈપનો. એટલે 18 થી 25 વર્ષનો વ્યક્તિ લીધો. એવો કોઈ મળદું પડ્યું હોય તો આંખ અને કાન ને બધા ઓર્ગન કેવા છે? કોઈ પણ ડેમેજિંગ નથી ને કોઈ બી ફોલ્ટ નથી. તો એ જાણે છે કે ના? કે એની આંખ દેખે છે તો કે ના? એને ચીટીઓ ભરો તો એને ફિલિંગ થાય છે તો કે ના? એને તમે અગ્નિમાં સળગાવી દો, સળગાવી દઈએ છે ને, તો રડે છે, દુઃખી થાય છે તો કે ના? તો કે સુખ દુઃખ નો અનુભવ કરવા વાળો અને જાણવા વાળું કોઈ તત્વ જે હતું એ બીજું હતું. એનો અર્થ કે આત્મા એ શરીર નથી, આત્મા તો જાણવા દેખવા વાળું. બોલામાં લાગે નહીં, સમયસારની ગાથાથી સમજાવો, બાળબુદ્ધિ સમજાવે છે. આટલી ખબર નથી પડતી આપણને. અને મને જયેશભાઈ કીધું હતું ગયા શનિ રવિ એકવાર કે હજુ તો બાળબોધ ભાગના આજે છે ને, હજી એમાં આપણને હજી ખબર નથી પડતી. તો અટવાય ત્યાં જ છીએ ને. તાવ આવી જાય તો મને તાવ આવે તો કહે છે કે તને તાવ ક્યાં આવે? તું તાવને જાણે. હવે ત્યાં કાલનો વિષય થોડો જોડો, હે ને? આપણે એના એ જ બધા છે ને સાધર્મી ભાઈઓ છે, એટલે વાંધો નહીં આવે. તો કે જ્યાં સુખી દુઃખી કહ્યું, આજે કયો આત્મા દુઃખી છે? કે જે આ ટેબલ તૂટી ગયું, શરીરમાં રોગ થયો તો શરીરને દુઃખ નથી થતું, તો દુઃખી કોણ થયું? તો કે શરીરના લક્ષ કરીને કોઈ જીવ દુઃખી થયો, તો દુઃખની ફિલિંગ કોને થયું? એ શરીરમાં રહેલા અજ્ઞાની આત્માને થયું. તો એ કયો? એ શું છે? દુઃખી છે. આજે દુઃખી છે કોણ? એને શું કહેવાય?
પદાર્થ કહેવાય, દ્રવ્ય કહેવાય કે તત્વ કહેવાય? તો કે જીવ પદાર્થ. કોઈ વર્તમાન વિશિષ્ટ પર્યાયને લઈ અને એની ઓળખાણ કરી કે આ દુઃખી જીવ છે, ખ્યાલ આવે? તો એની પહેચાન એ તો શાનાથી કરી? કોઈ વર્તમાન એક પર્યાય લઈને દુઃખી એની પહેચાન કરી દુઃખી જીવ છે. હવે એ રીતે કહીએ કે આ તો અનાદિથી, સાંભળજો, અનાદિથી એને આ શ્રદ્ધાની વિપરીત આ રાગાદિના પરિણામો કરતો આવ્યો છે. એની આનંદ અનાદિથી આ ટાઈપની પર્યાયો થતી જાય છે. તો આવી પર્યાયોથી યુક્ત જે છે એ કોણ છે? એ જીવ દ્રવ્ય છે. બરાબર છે? કશાયની મનતામાં સુખનો અનુભવ કરે છે, કશાયની તીવ્રતામાં દુઃખનો અનુભવ કરે છે. આ રીતે શુભાશુભ ભાવોમાં સુખ દુઃખનો અનુભવ ક્યારથી કરે છે? આવી અનંતી પર્યાયોથી, અનાદિથી અનંતી પર્યાયોથી યુક્ત જે વસ્તુ છે એ જીવ દ્રવ્ય છે. પર્યાયોથી સહિત જે વસ્તુ કે જીવ દ્રવ્ય છે. હવે કહે છે કે જેમાં શુભ અશુભ કશાયની મનતા તીવ્રતા છે જ નહીં, એટલે જેનામાં સુખ દુઃખ છે જ નહીં, એવો જે એનો સ્વભાવ છે એ શું છે? જીવ તત્વ. ખ્યાલ આવે? આ આપણે કાલે ભણ્યા હતા થોડુંક, હે ને? જીવ તત્વ, જીવ દ્રવ્ય, જીવ પદાર્થ ત્રણ કહ્યું હતું ને. શું પ્રયોજન છે આ ત્રણ સમજીને? શું સમજવાનું છે કે જો આને જે દુઃખ છે ને એ તો વર્તમાન એક પર્યાયની મુખ્યતાથી કહ્યું છે કે આ દુઃખી છે, હે ને? એક સમયની પર્યાયમાં જ દુઃખી છે આ. અને અનાદિથી દુઃખી થતો આવ્યો છે એ બી પર્યાયોમાં દુઃખપણું થતું આવ્યું છે. ખ્યાલ આવે? વાસ્તવમાં એનો જે સ્વભાવ છે એ દુઃખરૂપ નથી. તો જીવ તત્વ પર દ્રષ્ટિ કરાવવા માટે એ રીતે જ આખું એનું પ્રયોજન આપણે લઈશું એ ક્લાસમાં ઓર ખુલાસા થશે. આ તો અહીંયા હવે જ્યારે જ્યારે આ વાત કંઈ આવશે ને પ્રમેય, તો તમને હું ઇશારો કરીશ, જુઓ અહીંયા આ છે. ખ્યાલ આવે કે નહીં? તો એ રીતે છે જીવ દ્રવ્ય, જીવ તત્વ. અહીંયા જે 7 તત્વમાં જે હવે જે સ્વ અને પર અથવા જીવ અને અજીવ કહ્યું એમાં જીવ તત્વ લેવું છે. તો 7 તત્વમાં 2 તો દ્રવ્ય રૂપ છે, દ્રવ્ય નથી. 7 તત્વનું સાંભળ્યું છે નિરૂપણ? શું કહે છે? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા ને મોક્ષ. આ 7 તત્વ, જીવાદિ 7 તત્વ. એમાં જીવ અને અજીવ 2 તો દ્રવ્ય રૂપ છે, દ્રવ્ય નહીં. અને બાકીની 5 તો જીવ અજીવના વિશેષ છે, પર્યાયો છે, એમ કહ્યું. તો દ્રવ્ય રૂપ કહીને શું કહેવું છે? એ તો જીવમાં જીવત તત્વ લેવું છે, એ જીવનું સ્વરૂપ લેવું છે. ખ્યાલ આવે ને? કયું સ્વરૂપ લેવું છે? જીવ દ્રવ્ય નથી લેવું ત્યાં, જીવ પદાર્થ નથી લેવો ત્યાં. કોને જાણવું જોઈએ? પહેલા, સૌથી પહેલા જીવને જાણવો જોઈએ, અર્થાત તો પરથી ભિન્ન જીવને જાણવો જોઈએ. તો એ જીવનું લક્ષણ શું છે? અહીંયા જીવ તત્વનું લક્ષણ શું છે? ખ્યાલ આવે કે આખી વાત બદલી જાય છે ને. આપણે જો સામાન્ય કહ્યું કે જ્ઞાન જીવનું લક્ષણ છે, હે ને? તો જીવ તત્વનું લક્ષણ જ્ઞાન છે. એની સાથે એક તમને સમન્વય બતાવું તો અહીંયા જે જીવ તત્વ, તમને ખ્યાલ હશે કે જો જીવ તત્વનું શું લક્ષણ છે? એક છે, અખંડ છે, પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. પછી શું છે? હે ને? અનાદિ અનંત છે, અવિનાશ્વર છે. પછી પરમ પારણામિક ભાવ લક્ષણ જેનું છે એ કોણ છે? ભગવાન આત્મા. એ કોણ છે? જીવ તત્વ. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબ છે. આ જીવ તત્વનું લક્ષણ કહ્યું. જીવ તત્વ એટલે ભગવાન આત્મા, જીવ તત્વ એટલે જ્ઞાયક ભાવ, જીવ તત્વ એટલે શુદ્ધાત્મા, જીવ તત્વ એટલે આત્માની એ શુદ્ધતા. કઈ શુદ્ધતા? શુદ્ધતા 2 પ્રકારની હોય છે. એક પ્રગટ થાય અને એક ત્રણેય કાળે હોય. તો પ્રગટ થાય એ તો પર્યાયમાં જતી રહેશે, અને ત્રણેય કાળે જે શુદ્ધ છે, સ્વભાવથી જે શુદ્ધ છે. હવે શુદ્ધ છે એની સિદ્ધિ શાનાથી કરશો? કે આ જ્ઞાન લક્ષણથી. ત્યાં બી જ્ઞાન તત્વથી, જો જ્ઞાન તત્વથી કેટલી સિદ્ધિ થાય છે? જ્ઞાનથી જીવની પૃથકતા સિદ્ધ થાય છે, જ્ઞાનથી જીવની સ્વતંત્રતા સિદ્ધ થાય છે, જ્ઞાનથી જીવની શુદ્ધતા સિદ્ધ થાય છે, જ્ઞાનથી જીવની પૂર્ણતા સિદ્ધ થાય છે. એ રીતે છે આ બધું. લાગે છઠ્ઠી ગાથા આવી ગઈ. ચાલે છે બાળબોધ ભાગ 1 નો આધાર લીધો છે, ચાલે છે મોક્ષ માર્ગ પ્રકાશક. બાળબોધ ભાગ 1 નો આપણે એક અહીંયા એપિસોડ લીધો,
ખ્યાલ કે અને સમજાવીએ છીએ. અને છઠ્ઠી ગાથાનું નિરૂપણ કેવી રીતે જ્ઞાનથી શુદ્ધ, અને જ્ઞાનથી આ જીવ તત્વ શુદ્ધ છે એ સિદ્ધ થાય છે. કે ભાઈ રાગ થયો તો રાગને જાણ્યો, તો રાગને જાણ્યો તો રાગ તો જતો રહ્યો ને, પણ જ્ઞાન તો રહ્યું. એનો અર્થ જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન લક્ષણની ઓરથી. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. તો એનાથી શું શું નક્કી થયું? શુદ્ધ થયું. બરાબર છે. પછી ત્રણેય કાળે જ્ઞાન રૂપે જ છે, એટલે પરિપૂર્ણ જ છે. ભલે જ્ઞાનના પરિણામના અજ્ઞાનમાં એ પોતાને શરીર માને તો પણ ક્યારે બી એ રૂપે જડ થતો જ નથી, અને જ્ઞાનનો ક્યારે અભાવ થતો જ નથી. એ જ વાસ્તવમાં એની પરિપૂર્ણતા છે, એ જ વાસ્તવમાં એની પૃથકતા છે, એ જ વાસ્તવમાં એની સ્વતંત્રતા છે. એટલે આ જીવ તત્વ કેવું કહ્યું હે ને? અજીવથી ન્યારું છે ને પરિપૂર્ણ. આ તત્વ એટલે જીવનું આ તત્વ, જીવનું આ સ્વભાવ. અને આવી એક શક્તિ નહીં, આવી અનંત શક્તિઓથી આ જીવ તત્વ વાસ્તવમાં ઉભરે છે, રહે છે. એમ છે. જો શાનાથી ઓળખાણ કરવી એની વાત કહી. જો એના લક્ષણ આદિ વડે જીવ અજીવની ઓળખાણ થાય, જીવની ઓળખાણ કઈ રીતે કરવી? કે લક્ષણથી. અજીવની ઓળખાણ કઈ રીતે કરવી? તો કે લક્ષણથી. તો જ સ્વપરનું ભિન્નપણું. અહીંયા આપણે જીવનું લક્ષણ શું બાંધ્યું? સામાન્ય જ્ઞાન. અહીંયા શું બાંધ્યું? જીવ અને અજીવ. સ્વ, જે જીવમાં સ્વ લેવું છે, જે જીવમાં સ્વ બેસાડ્યું છે, એમાં એ જે સ્વ તરીકે જીવ છે, અથવા આપણે નવીની પાસે લઈએ તો જે પરમાર્થ જીવ છે, અથવા શુદ્ધનો વિષયભૂત ભગવાન આત્મા એનો વિષયભૂત જે જીવ તત્વ છે, એ જીવ તત્વ જેની દ્રષ્ટિ કરવાની છે, એ જીવ તત્વ જેને જોવાથી પર્યાય પરમાત્મા બની જાય છે, એ જીવ તત્વ એનું લક્ષણ શું છે? હાલ આવે ને? એ તત્વ છે તો એક છે, અખંડ છે, પ્રત્યક્ષ પ્રતિભાસમય છે, સદાકાલ પ્રકટ છે, ક્યારે પણ એનો નાશ થતો નથી, અવિનાશી છે, દેહના જવા છતાં પણ નાશ થતો નથી, અને દેહની સાથે રહેવા છતાં જડ થતો નથી. એવી એનામાં જીવત્વ અને એવી ચિત્તિ શક્તિ, એવી શક્તિઓ છે, જેનામાં જ્ઞાન શક્તિ છે, જેનામાં સર્વજ્ઞ શક્તિ છે, જેનામાં સ્વચ્છત્વ શક્તિ છે. તો આવી શક્તિનું પિંડ છે, એ શું છે? જીવ તત્વ છે. જીવનું આ તત્વ છે, જીવનું આ સ્વરૂપ છે. તત્વ એટલે શું લીધું તું? સ્વરૂપ. જીવનું આ કયું સ્વરૂપ છે? જીવનું આ ત્રિકાલ સ્વરૂપ છે, જીવનું અસ્તિત્વ એનું ધ્રુવ સ્વરૂપ છે. તો આ સ્વરૂપ, આ જીવ તત્વ એને ઓળખે. અને આ શરીર કયું છે? તત્વ. અને અજીવ એટલે એમાં શું બેસાડવાનું છે? પર. અજીવ, અજીવ તત્વમાં બહુ આધ્યાત્મિક વ્યાખ્યા જુદી છે. અજીવ એટલે શું? આ જે તત્વ કહ્યું, જેના આશ્રયથી સુખ પ્રગટ ન થાય એવી બધી જ ચીજો અજીવ છે, આ જીવ નથી. દ્રષ્ટિના વિષયભૂત જીવ તત્વ નથી. ખ્યાલ કે નહીં? જેની શ્રદ્ધા કરવાથી સુખી થવાય એવું જીવ તત્વ નથી. જેને જેમાં એકત્વ કરવું પડે એવું આ જીવ તત્વ નથી. માનો આપણી કોઈ બી પર્યાય લો, સ્વાભાવિક પર્યાય લો, કેવળ જ્ઞાનની પર્યાય લો, પણ એ શ્રદ્ધાનો વિષય નથી, અથવા એમાં અહમ કરવા રૂપ શ્રદ્ધાનો વિષય નથી. એમ તો આગળ મોક્ષ તત્વની શ્રદ્ધા કરવાની છે, પ્રગટ કરવાનું. હાલ એ રીતે એને જીવ તત્વમાં ના લીધું દિલીપભાઈ, એને પરમાં લીધું. પર કેમ પરમાં લીધું? એના આશ્રયથી સુખ નથી આવતું, એના આશ્રયથી કેવલ જ્ઞાનની પર્યાય આવતી નથી. એને પરના ખાતામાં નાખ્યું. અજીવની, અજીવ આ જીવ નથી, અજીવની ઓળખાણ કરી. પર કહ્યું ને એમ. સ્વ અને પરનું ભિન્નપણું ભાષે. જો એના લક્ષણ આદિ વડે જીવ અને અજીવની ઓળખાણ થાય તો જ સ્વ પરનું ભિન્નપણું ભાષે. માટે જીવ અજીવને જાણવા જોઈએ. જીવ અજીવનો વિભાગ કેવી રીતે કરવો? અહીંયા જીવ તત્વ અને અજીવ તત્વ લેવું છે. એટલા માટે મેં કાલે આ પાઠ બનાવ્યો હતો કે જીવ ને અજીવ. અને અજીવ તત્વમાં શું લેવું આગળ વિષય આવશે. અજીવ તત્વમાં પણ અહીંયા જીવને જે પ્રયોજનભૂત તત્વ છે ને, સુખ દુઃખ નો સંબંધ છે ને, એ જ અજીવ તત્વ લેવાની વાત છે. અજીવ દ્રવ્યો કેટલા? 5 જીવને છોડીને. તો ધર્મ, અધર્મ, આકાશ ને કાલ, એ તો અજીવ જ છે, એ તો મારાથી ભિન્ન જ છે. એમાં તો કોઈ એકત્વની વાત આપણને કોઈ પ્રસંગ દેખાતો નથી. અને બાકી પૂદગલ,
પૂદગલમાં પણ જીવના સુખ દુઃખનો સંબંધ સાંભળજો, જે એમાં પૂદગલમાં બી ઘણું ઘર મકાન આદિ એની પણ અહીંયા વાત નથી લેવી. શરીર નામનું જે અજીવ તત્વ છે પૂદગલ, એની પણ અહીંયા વાત નથી લેવી. કેમ કે ખરેખર જોવામાં આવે તો શરીર હોવા છતાં જીવને દુઃખ નથી થતું. ખ્યાલ, શરીર એ વાસ્તવમાં દુઃખનું નિમિત્ત કારણ પણ નથી. ખરેખર નિમિત્ત કારણ કેમ તો કયું નિમિત્ત કારણ છે? શરીર હોય અને ત્યાં કર્મનો મોહ કર્મનો ઉદય હોય તો જીવને દુઃખ અથવા અને સ્વભાવને ભૂલ્યો હોય તો જીવ દુઃખી થાય છે. આખી આ રચનામાં જશે. એટલા માટે અજીવના વિશેષ કયા કયા? દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય આશ્રવ, પછી દ્રવ્ય બંધ, દ્રવ્ય નિજરા, દ્રવ્ય સંવન, દ્રવ્ય મોક્ષ. આ કર્મની અવસ્થાઓ છે. એટલા માટે અજીવના વિશેષોમાં 5 પ્રકારના જે ભેદ કર્યા એમાં દ્રવ્ય એવા કર્મની અવસ્થાઓ લીધી. જીવને સુખ દુઃખનો સંબંધ પૂદગલ સાથે પણ ખરેખર બધા પૂદગલ સાથે નથી, ખાલી પૂદગલમાં પણ કર્મો સાથે છે. ખ્યાલ? માનો કે શરીર ગમે એટલું મતલબ કાળું કુમળું હોય, કઈ બી આકાર પ્રકારનું હોય, કોઈ બી કુરૂપ વાળું હોય દુનિયાની દ્રષ્ટિએ, ખ્યાલ આવે કે રૂપ અને કુરૂપ એવા 2 ભેદ મોહી કરે છે. હે ને? કુરૂપ શરીર અને સુંદર શરીર, રૂપવાન શરીર, એવા 2 ભેદ કોઈ શાસ્ત્રમાં નથી કરે. કર્યા છે શાસ્ત્રમાં? શાસ્ત્રમાં એવા કોઈ પેલા સમચતુરસ્ત, હુંડક, કુંભજ આદિ બધા આકારો કહ્યા છે ને, પણ એમાં કુરૂપ અને રૂપવાન અને અરૂપવાન એવા 2 ભેદ નથી કરે. તો ગમે તો આપણી દ્રષ્ટિમાં અરૂપવાન છે કોઈ, મતલબ બેડોળ શરીર છે કોઈ, મતલબ તો એમાં દુઃખ થાય કે ના થાય? દુઃખનું કારણ જે બેડોળ શરીર, કદરૂપ જે હોય એવું શરીર, અર્થાત તો કાળું શરીર, તો એનાથી સુખ દુઃખનો સંબંધ છે. ખ્યાલ આવે કે ને? સુખ દુઃખનો સંબંધ નિમિત્ત તરીકે પણ ક્યાં છે? ત્યાં મોહનીય કર્મનો ઉદય હોય. મોહનીય કર્મનો ઉદય ના હોય તો શરીર ગમે તેવું હોય, સુખ દુઃખનો સંબંધ જ નથી. શ્રીમદ રાજચંદ્રનું કેવું શરીર હતું? એકદમ સુખ લકડી જેવું શરીર. તો એમને બહુ દુઃખી થતા હશે? ખ્યાલ આવે કે? તો કે નહીં. તો કહે તે સુખ સાથેનો દુઃખ સાથેનો સંબંધ એટલે અજીવના જે વિશેષો લીધા ને અહીંયા વેદ જ્ઞાનમાં, એ કર્મ સાથે લીધા છે. આપણે એના આગળ એની ચર્ચા આવશે. હાલ અત્યારે 7 તત્વો જે પ્રયોજનભૂત છે એ કેવી રીતે, એવા સૌથી પહેલા પંડિતજીએ કહ્યા કે જીવ અને અજીવ તારે સૌથી પહેલા એનું જ્ઞાન હોવું જોઈએ. એને જાણ્યા વગર તને વાસ્તવમાં આત્મકલ્યાણ નહીં થાય અથવા સુખી નહીં થાય. એની બધી સિદ્ધિ આગળ કરી. તો એને કેવી રીતે ઓળખવા, આખી ચેનલ લેજો. સ્વ અને પરનું જ્ઞાન અવશ્ય જોઈએ છે. અને ફરીથી કહી દઉં છું, આટલો વિષય બહુ સુંદર વિષય છે, બહુ ઉપયોગી વિષય છે કે જો તારે દુઃખ દૂર કરવું હોય તો શું કરવું જોઈએ? એને સ્વ પરને અવશ્ય જાણવું જ જોઈએ. મને તો તમે લખીને આપો. હે ને? અત્યારના ક્લાસ જ સમજો. આપણે પ્રવચન હોતા નથી, આપણે તો આ વ્યાખ્યાન પ્રવચન, આ તો ક્લાસ જ છે. અને મને હું અમારે લાડમાં આ રીતે કરું છું ઘણી વખત કે તમે આ કોઈ વિષય થઈ ગયો હોય, તમને શું સમજણ પડી, મને તમે લખીને એક કાગળ મને આપો, નામ નીચે લખીને હું ચેક કરીશ, તો આપણને ખ્યાલ આવે કે બરાબર સમજ પડી છે કે નહીં. તો જેને સુખી થવું હોય, દુઃખ દૂર કરવું, તો શું કરવું છે? પ્રથમ તો જેને દુઃખ દૂર કરવું હોય, લખી લેજો મગજમાં, પછી ઘરે જઈને લખજો. પ્રથમ તો જેને દુઃખ દૂર કરવું હોય એને સ્વ પરનું જ્ઞાન અવશ્ય જોઈએ છે. શું કામ જોઈએ? પ્રશ્ન કરો પોતાને, એમાં શું કામ જોઈએ? તો કે જો તું આ સ્વ છે એમ ન જાણે તો એના હિતનો ઉપાય, એના દુઃખ દૂર કરવાનો ઉપાય કેવી રીતે કરે? જ્યારે આ સ્વ છે એવું જાણતો જ ના હો તો એના દુઃખ દૂર કરવાનો ઉપાય શું કામ કરું? કોઈ ના કરે. બરાબર? એક તો એ બિંદુ આપ્યું. પછી શું બિંદુ આપ્યું? કે જો તું સ્વ અને પરને એક માને, શરીરને જ તું જીવ માને, તો શરીરના દુઃખ દૂર કરવાનો ઉપાય કરે, એનો જ ઈલાજ કરે. અને એનો જ ઈલાજ કરે એટલે તારું દુઃખ તો દૂર કેવી રીતે થાય? તું તો ઈલાજ બીજાનો કરે છે, હે ને? અને દુઃખ તારું દૂર કેવી રીતે થાય? જેનો ઈલાજ કરે એનું દુઃખ દૂર થાય. અને તું જેનો ઈલાજ કરે છે એ તો દુઃખી જ નથી. દુઃખી છે?
જેનો ઈલાજ આપણે કરીએ છીએ, શરીરનો ઈલાજ કરીએ છીએ, તો એને દુઃખ થાય છે? કેમ? કેમ કે એનામાં તો દુઃખ અને સુખ છે જ નહીં, એની ફિલિંગ જ નથી. એટલી વાત લીધી. પછી આગળ શું લીધું? આ સ્ટેપ બાય સ્ટેપ સમજજો. પછી કહ્યું કે તું જો અહીંયાથી લો, દુઃખ કેવી રીતે દૂર થાય, અથવા પોતે તથા પર ભિન્ન છે. હવે ફરી આગળ વિશે, પોતે તથા આ શરીર આદિ તો ભિન્ન છે, પણ તું એમાં અહંકાર કરે, અથવા તું એને અમે એક છીએ એમ માને, એ મારું છે એમ માને, તો પછી તારું દુઃખ દૂર થવાનો પ્રશ્ન જ નથી. કેમ પ્રશ્ન જ નથી? કેમ કે એ તારું થવાનું જ નથી, તારા અનુસાર એ ચાલવાનું જ નથી. બરાબર છે કે નહીં? તો અને એમાં જે રોગ થયો છે તો એ તો પરને થયો છે, પણ તું મારું માને છે તો એ મારું માનીશ તો દુઃખ દૂર નહીં થાય, અને મારું માનવાનું છોડી દઈશ તો. એટલા માટે કન્ક્લુઝન શું આવ્યું? એટલા માટે તારે દુનિયાની અંદર અનંત દ્રવ્યો છે, અને તું જ્યાં આત્મા અત્યારે હાલ ઉભો છે એ પ્રદેશોમાં પણ શરીર આદિના અનંત પરમાણુઓ છે. તો કહે છે કે એ તારે સ્વ શું છે અને પર શું છે એ જ્ઞાન કરવું અવશ્ય છે. તો કહે કે સ્વ પરનું જ્ઞાન કરવા માટે શું કરવું જોઈએ? તો કે એટલા માટે તારે સ્વ અને પરનું જ્ઞાન કરવું હોય તો જીવ અને અજીવને જાણવું જોઈએ. જીવ અજીવને શું કામ જાણવું જોઈએ? અથવા જીવ અજીવને જાણતા સ્વ અને પરનું જ્ઞાન કેવી રીતે થાય? કેમ કે તું જીવ છે અને શરીર અજીવ છે. જો તું એમ જાણે તો આ જીવ છે એ હું છું, એ સ્વ છે, એમાં એકત્વ બુદ્ધિ કરજે, અને શરીર આદિ જે પર છે એમાં પરાઈ બુદ્ધિ કરજે, એમાં પરાય પણ રાખજે, તો દુઃખી નહીં થાય. તો પછી શું પ્રશ્ન થયો કે ભાઈ તમે જીવ અને અજીવ જે છે, આ તું જીવ છે અને શરીર અજીવ છે એમ જાણીશ તો આ જીવ છે તું સ્વ છે, અને જે અજીવ છે પર છે, એનું જ્ઞાન અવશ્ય થશે. પણ અમે આ જીવ અને અજીવ બે તો એવા મળેલા છે, તો અમે એને ભિન્ન કેવી રીતે ભાષે? તો ભિન્ન ભાષવા માટે શું ઉપાય બતાવ્યો? તો કે લક્ષણ આદિ વડે, હે ને, કે લક્ષણ આદિ વડે તું આ જીવ અને અજીવ ભિન્ન છે તને ભાષશે. આટલો વિષય થયો અહીંયા સુધી. બરાબર છે? તો જીવ અજીવનું હવે કોઈ કે ભાઈ અમારે તો ઓળખાણ કેવી રીતે કરવી, હે ને, કોની પાસે જઈએ ઓળખાણ કરવા કે જીવ ક્યાં છે ને અજીવ ક્યાં છે? કોઈની પાસે જવાની જરૂર નથી. જેની પાસે જવાની જરૂર હતી એની પાસેથી તો માર્ગદર્શન મળી ગયું છે. કોની પાસે જવાની જરૂર હતી? દેવશાસ્ત્ર ગુરુ, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ, આચાર્ય કુનકુન દેવ, પૂજ્ય ગુરુદેવ શ્રી, આ બધા જે જ્ઞાનીઓ છે એમના માર્ગદર્શનના હેઠળ એમને જીવ અને અજીવ, એમને જે સ્વ અને પરના વિભાગ બતાવ્યા છે એ પ્રમાણે એ બુદ્ધિથી, અર્થાત તો એવી એ પ્રકારની દ્રષ્ટિથી એના અનુસાર તું જીવ અને અજીવનું વિભાગ કરજે. અને વિભાગ કરીને વિભાગ કરીને શું કરવાનું? સ્વમાં એકત્વ બુદ્ધિ કરજે અને પરમાં પરત્વ બુદ્ધિ કરજે. તો સ્વમાં એકત્વ બુદ્ધિ કરવી એટલે શું? સ્વની ઓળખાણ કરજે એટલે શું? સ્વ અને પરને લક્ષણ દ્વારા જુદા જાણી અને સ્વ અને પરની ઓળખાણ કરજે. એટલે શું? કેમ કે અહીંયા સુધી તો આપણે આવી ગયા છે. ઓળખાણ કરવાનું એટલે શું? કે આ જે ચેતન છે એ જ હું છું, અને શરીર આદિ છે હું નથી જ. એવું શું કરજે? શ્રદ્ધા કરજે, એવી પ્રતીતિ કરજે. તો કે એ કરવાથી શું થશે? કરી જોજો. એ કરવાથી શું થશે? હવે એ કરવાથી શું થશે એ કોઈને સમજાવવાની જરૂર છે? અરે એનો પણ આપણને અનુભવ છે. બધું આપણા અનુભવમાંથી જ કાઢવાનું છે. ગજબ છે. એકત્વ કરવાનું પણ આપણા અનુભવમાંથી કાઢવાનું છે. અને એકત્વ સ્વમાં કરીએ અને આ પર છે ને પર જાણીને એમાં એકત્વ ન કરીએ તો શું થાય એનો પણ આપણને અનુભવ છે. કેવી રીતે અનુભવ છે? ખ્યાલ કે જ્યાં આપણે આ પર છે એવું જાણીએ છીએ ત્યાં શું થઈ જાય છે? કોઈનું મરણ થઈ ગયું હોય અને પછી કહે કે ભાઈ આપણે સાથે મળ્યા કે ભાઈ આ ફલાણા ભાઈનું મરણ થઈ ગયું છે. કોનું મરણ થઈ ગયું છે? ફલાણા ભાઈનું. તો શું થયું? અમારે કશું સગું નથી, એટલે અમારે સૂતક નથી, અમારે સગું નથી, પતી ગયું. ખ્યાલ? હવે એનું થોડું નજીક આવો. જો આ મૃત્યુ જે છે ને, આજે ઓલા બાળકે જે જ્ઞાનચંદ્રે આપણને ઓળખાણ કરાવી ને કે ભાઈ જે મળદું પડ્યું છે,
મળદું પડ્યું છે ને જે એમાં એ જાણતું નથી, દેખતું નથી, એટલે તો અજીવ છે. એનો અર્થ કે જીવ બીજો કોઈ હતો, એનો અર્થ કે આત્મા કોઈ બીજી વસ્તુ હતી, અને આ તો એ આત્મા હતો જ નહીં, અને આ એ આત્માનું હતું જ નહીં. કેટલું બધું ભેદ જ્ઞાન થાય છે. હે ચંદ્રકાંતભાઈ, તમારે ત્યાં પ્રવચનમાં લીધું હતું ને, આ મરણ પ્રસંગ જે છે ને એ વાસ્તવમાં આત્માથી જન્મ માટે ભેદ જ્ઞાનનો અવસર છે. આ જ વાક્ય કહ્યું હતું મેં ત્યાં. અજ્ઞાન મટાડવાનો અવસર છે. આપણને અજ્ઞાન શું ચાલે છે, દુઃખ શાનું છે, ત્યાં એ પણ લીધું હતું. જે આપણને આ દુઃખ થાય છે એક શરીરના કે સ્નેહીજનના વિયોગથી કે આ દેહ પરિવર્તનના કારણે નથી થતું, પણ દુઃખ થાય છે એ અજ્ઞાનના કારણે થાય છે. તો દુઃખ મટાડવા માટે અજ્ઞાન મટાડવું જોઈએ. તો આજે અજ્ઞાન મટાડવાનો અવસર આપણા ઘરે આવ્યો છે. બરાબર છે? ખ્યાલ આવે કે અજ્ઞાન મટાડવાનો શું અવસર આવ્યો દિલીપભાઈ? તમારા ઘરે બી આવી ગયો અવસર. શું આવી ગયો કે દેહ તો અહીંયા પડી રહ્યો અને આત્મા ચાલ્યો ગયો. એનો અર્થ એ કે એ બે એક હતા જ નહીં. એને એ શરીર જે એનું હતું નહીં. ખ્યાલ આવે કે અરે જ્યારે કોઈ જળ જળનો થતો નથી તો કોઈ જળ ચેતનનો થઈ જાય અને બીજો ચેતન આ ચેતનનો થઈ જાય, એ વાત તો એકદમ પ્યોર અજ્ઞાન છે. અને એ જેવું અજ્ઞાન મટ્યું, એ ચેતન ચેતન તરીકે કાયમી, જળ જળ તરીકે કાયમી, અને આ ચેતન આ જીવ તત્વ, અને એ ચેતન મારા માટે જીવ તત્વ ખરું કે નહીં? બહુ જોરદાર છે ભાઈ. એ રીતે એક એક પ્રશ્ન પછી બાળકોના એ સંવાદમાં પૂછે કે બોલો હાથી જીવ છે કે અજીવ? એને બોલો બોલો વૈભવભાઈ. હે નહીં, આ તો જીવ અજીવ ની ચાલે છે ને વિવક્ષા. હાથી જીવ છે કે અજીવ? તો કે હાથીનું જે શરીર છે અજીવ છે, અને એમાં રહેલો જે આ જ્ઞાન રૂપ સ્વરૂપ આત્મા જે છે, આત્મા એ જીવ છે. કે હાથીનું વિજ્ઞાન શું કામ કરાવો છો? કઈ વાંધો નહીં, આગળ વધી. શરૂઆત હાથીથી કરવી. હે ને? આજે મા બાપ છે આપણા, અમે પૂછીએ છોકરાઓને મમ્મી પપ્પા છે જીવ છે કે અજીવ છે? તરત જ છોકરાઓ બોલે. શું બોલે? કે એમના જે શરીર છે એ તો અજીવ છે, અને એમાં રહેલો જે આત્મા છે એ જીવ છે. હવે આગળ એના પછી જે પ્રશ્ન પૂછવાનો છે આ સભામાં પૂછું છું. ખ્યાલમાં આવે કે નહીં? બરાબર. વૈભવભાઈ, જે તમે વૈભવભાઈ છો એ જીવ છે કે અજીવ છે? બોલો. ઋષભભાઈ, આ ઋષભભાઈ જે ઋષભભાઈ કોનું નામ છે? શરીરનું નામ છે. એ જીવ છે કે અજીવ છે? હે નહીં, પૂરું બોલો. બાળવો ભાગમાં બેસો નહીં તો મજા આવી જશે. હે ને? આ જે શરીર છે, ઋષભ નામનું જે શરીર છે એ તો અજીવ છે, અને એમાં રહેલો જે જાણવા દેખવા વાળો પદાર્થ છે એ તો જીવ છે. આટલે સુધી આવી ગયા. બરાબર? પાકું થઈ ગયું આટલે સુધી? હવે પાકું થયું. હવે આગળ શું કરવાનું એ બતાવો. આગળ શું કરવાનું? જે આ દેખવા વાળો જીવ છે એ હું છું એમ માનવું, એમાં એનું નામ એકત્વ. એમાં એકત્વ કરવું એટલે શું? એ જ હું છું. જ્યારે જાણવા દેખવાનું તત્વ, જાણવા દેખવાનો સ્વભાવ એ જીવનો છે ને હું જીવ છું, એનો અર્થ એ થઈ ગયો કે આ જાણવા દેખવા વાળું સ્વરૂપ છે એ જ હું છું, અને જેનામાં જાણવા દેખવા વાળું સ્વરૂપ નથી એ હું નથી. આવું શું કરવું? પ્રતીતિ. આવી પ્રતીતિ થઈ ક્યારે કહેવાય? કે નહીં? આવી શ્રદ્ધા થઈ ક્યારે કહેવાય? સમ્યક દર્શન થયું ક્યારે કહેવાય? એક સેકન્ડ માટે પણ એના આધાર પર, શરીરના આધાર પર પોતાના અસ્તિત્વનું ફિલિંગ ન કરે. એને શરીરનું જવું થાય કે આવવું થાય, કંઈ પણ થાય, એનાથી મારું કાંઈ થતું જ નથી, બગડતું નથી, એવી ફિલિંગ આવી જાય, અને એ પ્રકારની દ્રષ્ટિગત એને સુખ મળી જાય, એવો નિરાકુલ થઈ જાય. આ બધા તત્વ આવી ગયા ની અંદર. આશ્રમ સંવત બધા આવી ગયા. એક એક ઉતારીશું આપણે હવે કેવી રીતે. કે ઉપાય શું છે? બસ આ જ ઉપાય છે ભાઈ. હે ને? સુખી થવાનો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. બહુ જલ્દીથી જલ્દી આ કરી લેવા જેવું છે. મને એક સવારે વિચાર આવ્યો સ્વાધ્યાય કરતા કરતા કે આ જીવને સુખી થવા માટેનો ઉપાય તો બતાવવો પડે છે, પણ રખડવા માટે ઉપાય નથી બતાવવો પડતો. બતાવવું પડે છે કોઈને કંઈ બાય ડિફોલ્ટ, જન્મથી જ રખડવા માટે બી તું
સંસારમાં તારે રહેવું હોય તો એનો ઉપાય આ છે, એવું કોઈ જગ્યાએ ટોપિક છે? એવો ટોપિક છે ખરો કે જો તારે સંસારમાં કાયમી રહેવું હોય, જો તારે દુઃખી થવું હોય તો એનો ઉપાય આ છે? એ તો ઉપાય શું, એ તો એ પ્રમાણે કરે જ છે. અને આ ઉપાય આ જીવ કરતું નથી. એટલા માટે અહીંયા ખોલીને બતાવે છે પંડિતજી આપણને કે તું આ ઉપાય કર. અને જો આ ઉપાય ન કર્યો તો કયો અહીંયા આપણે અમરત્વ લઈને આવ્યા છીએ. આ જે પરિસ્થિતિ, આ જે સ્થિતિ છે તો થોડાક સમયની છે. હે ને, એવું લખ્યું જો 7મા અધિકારનું હું તમને થોડુંક, હે ને, બહુ સુંદર છે. સમ્યક સ્વરૂપ મિથ્યા દ્રષ્ટિનું પાનું બતાવવા મને મળે તો જલ્દી. ગ્રંથ અલગ અલગ હોય છે ને, બદલાઈ જાય. 219 મારામાં નથી. ગ્રંથ ભાઈ અલગ અલગ. હા, 264 છે આપણો. જો એમાં બહુ સરસ આપ્યું છે, વાંચું છું જરા. કારણ કે આપણે તો ગ્રંથ પૂરું કરવાનું પ્રયોજન નથી. આપણું પ્રયોજન શું છે? સુખી થવું. જો કોઈ મંદ કસાય આદિનું કારણ પામીને મળ્યું, જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોક્ષમ થયો, એ આપણે આવી ગયું હતું, હે ને. શ્રદ્ધાન કરવા યોગ્ય તો તારે જ્ઞાનનો આવરણ હટ્યું છે. શ્રદ્ધા કરવા યોગ્ય તો જ્ઞાનનો ઉઘાડ તને છે જ. શું કહ્યું? શ્રદ્ધા કરવા, આત્માની શ્રદ્ધા કરવા યોગ્ય જ્ઞાનનો ઉઘાડ તો દરેક સંઘની પંચેન્દ્રિય જીવને છે. કે આવ્યું હતું આ આપણે જે ચાલતો અધિકાર આવ્યું હતું કે નહીં? હવે આટલો ઉઘાડ કેમ થયો, શાના કારણે થયો, એ જાણવું તારે પ્રયોજનભૂત નથી. સમજમાં આવે છે આખી વાત? જો અહીંયા લખ્યું, કોઈ મંદ કસાય આદિનું કારણ પામીને જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોક્ષમ થયો. એકેન્દ્રિય જીવમાંથી ભરતના 100 પુત્રો, અને કોઈ કસાયની મનતાનું કારણ પામીને મનુષ્ય ભવે અવતર્યા. એ બી પાછા તીર્થંકરોના ઘરમાં. તો હવે ત્યાં કયું, હવે આપણે આપણી જિજ્ઞાસા શું થાય છે? ત્યાં કયું પરિણામ કર્યું હશે? ત્યાં શું એવું કર્યું હશે? એક ઇન્દ્ર જેવી શું ભાવ કર્યા હશે કે સીધો અહીંયા આવી ગયો? તો કહે છે કે એ જાણવું પ્રયોજનભૂત નથી. અહીંયા આવી ગયો છે ને, બસ છે. કોણ અહીંયા આવી ગયું? હું. આપણે બધા ગુરુદેવના શરણમાં આવી ગયા છીએ ને. શું બાકી રાખ્યું છે ગુરુદેવશ્રી? જુઓ, અને આ અધિકાર પર એમનું જે પ્રવચન છે જયેશભાઈ, તમે વાંચજો આજે જ. 7મા અધિકાર પર આના છે, બહુ સુંદર છે. એને કાલનો વાયદો નહીં કરતા, હે ને. કાલ પછી નહીં આવે તો આ પર્યાયની, અથવા તો આવો ચાન્સ તત્વના શ્રદ્ધાન યોગ્ય જે ક્ષયોક્ષમ મળ્યો છે એવી ચાન્સ નહીં મળે તો આત્મા તો કાયમી રહેશે, પણ પર્યાયમાં આવો ચાન્સ ન મળ્યો તો શું કરશું? બહુ જોરદાર વાત છે ભાઈ. જરા પણ મનુષ્ય બહુ મળ્યો છે ને, એ આ તત્વનો નિર્ણય કરી દિલીપભાઈ, આ નક્કી કરીને આ પ્રતીતિ કરવા માટે જરા પણ આ વેપાર આદિમાં કાંઈ પણ બગાડવા જેવું નથી. શું કરી લઈશું? બતાવો ઋષભ, શું કરી લઈશું? 100 કરોડ 500 કરોડ 1000 કરોડ શું કરશું? આખિરકાર જવું જ છે. જયારે અહીંયાથી 5-25 વર્ષમાં જવું જ છે. 5-25 વર્ષ તો મોઘમમાં કહીએ છીએ, અને અહીંયા પછી આપણે સેકન્ડના પછી ખબર નથી સ્થિતિ. લખ્યું છે આમાં. એટલું જોરદાર અધિકારો ને એટલી જોરદાર સબ્જેક્ટ છે. જલ્દીથી જલ્દી કરવાનું શું? નિર્ણય કરવાનો છે. અને બહારના પદાર્થોથી સુખ બુદ્ધિ હટાડવા માટે વિચાર કરવાનો છે. અને સુખ બુદ્ધિ તૂટી જાય એ પ્રમાણેની પ્રતીતિનો પુરુષાર્થ કરવાનો છે. તો બહારના પદાર્થોની અપેક્ષા રાખીને એની પાછળ દોડાદોડી કરીને જીવન બરબાદ કરવા જેવું જીવન નથી જીવવાનું. બસ સિમ્પલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે છે. ખરેખર જ્યાં શાસ્ત્રોના રહસ્ય ખુલતા હોય, જે આત્માના રહસ્ય ખુલતા હોય, ગુરુદેવશ્રીના પ્રવચનો, અને ગુરુદેવશ્રીના પ્રવચન સમજી શકાય એવી આપણી બધી ચર્ચાઓ આપણા લોકોની જે સમૂહમાં, એવો એક મિનિટ પણ લેટ થવા જેવું નથી એમાં. કે બાકી કોઈ જગ્યાએ મેટર તો છે ને, છે કોઈ જગ્યાએ મેટર? ગુરુદેવશ્રીના પ્રવચનમાં આત્માના રહસ્ય ખુલે છે, બીજે ક્યાં મેટરો મળે છે? ક્યાં છે? જ્યાં હોય ત્યાં. એવું નથી કે પર્ટિક્યુલરલી જ્યાં ઘરે તમારે જ્યાં બી સ્વાધ્યાય થતો હોય, જે રીતે થતો હોય, સ્વાધ્યાયની મુખ્યતા છે. જો કોઈ મન કસાય આદિનું કારણ પામીને જ્ઞાનાવરણાદિના કર્મોનો ક્ષયોક્ષમ થયો, તેથી તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ. બરાબર? અહીંયા સુધી તો આપણી વાત છે, આપણી પાસે શક્તિ છે. તથા મોહ મંદ થયો, તેથી તત્વ વિચારમાં ઉદ્યમી થયો.
અને આપણે વિચાર કરીએ છીએ, આ દેહ કઈ રીતે મારો હોઈ શકે, એમાં જે ઉદ્યમ ચાલુ, એમાં પ્રયત્ન થવો, એનું નામ મોહની મનતા. કશાયની મનતા ના લીધી દિલીપભાઈ, આ તમે પકડીજો. મોહની મનતા જરૂરી છે. કશાયની મનતા તો આજીવે અનંતવાર કરી. ખ્યાલ આવે કે નહીં? કશાય એટલે ક્રોધ, માન, માયા, લોભની મનતા તો અનંતવાર કરી, પણ એક અનંતવાર કરીને કશાયની સાથે જે એટેચમેન્ટ છે એમાં તો તીવ્ર મોહ કર્યો. રાજેશભાઈ, ખ્યાલ આવે છે તમને? તો મોહની મનતા નથી એ જીવને. દ્રવ્યલિંગી મુનિરાજને કશાયની તો અતિ મંદતા છે, પણ મોહની તો ઘણી તીવ્રતા છે. આ બે ડિફરન્ટ ખ્યાલ આવે કે નહીં? કસાયની તો કેટલી મનતા છે, કેટલી બધી ચર્ચાઓ આવે છે કે કોઈ એને છોલી નાખે ને એના પર ખાર છાંટે તો બી હું સુધી ના કરે, એટલે આંખનો ખૂણો લાલ ના થાય, ક્રોધ ના કરે, કશું જ નહીં જાણે, એમ લાગે કે ક્રોધ ભરી ગયો છે આ જીવનો. પણ એ જે આટલી કસાયની મનતા છે મને, હું કેટલી કસાયની મનતા છે મને, એનું મહત્વ છે જીવને અંદરમાં. એની એક બુદ્ધિ આવી ગઈ તો કહે છે કે એનો મોક્ષ માર્ગનો પ્રારંભ જ નથી થયો. એટલા માટે મોહની મનતા. ખ્યાલ આવે કે બહુ જોરદાર છે ભાઈ. મોહની મનતા થઈ ક્યારે કહેવાય? મોહની મનતા થઈ હરોજ પ્રવચનમાં આવીએ, રાત્રિ ભોજન ના કરીએ, એ કશાયની મનતા છે. અને તત્વ વિચારમાં ઉદ્યમી થાય એ મોહની મનતા છે. ખ્યાલ આવે કે નહીં? તત્વનો નિર્ણય થાય એ મોહની મનતા છે, અને તત્વની પ્રતીતિ થાય એ મોહનો અભાવ છે. ત્યારે મોક્ષનો પ્રારંભ થાય છે, મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે. ત્યાં સુધી તને એ થઈ ગયા પછી કસાયો તો ઘણી બધી કૃષ્ણલિષ્યા હોઈ શકે છે, કસાયો તો તીવ્ર હોઈ શકે છે, કસાયો તો 60,000 વર્ષ લડવા જાય એવી હોઈ શકે છે, ગજબ છે. પરંતુ અંદરમાં એ મોહ તૂટી ગયો. આ આખો અલગ વિષય છે. ખેર હું તો કોટેશન માટે તમને આપણે પછી ત્યાં આપણને ઘૂસી જવાય અને એનો વિચાર આવતો જાય. બહુ સુંદર એક એક એમ લાગે ને કે જરા બિન સમય બગાડવા જેવું નથી ભાઈ. જીના ગમના રહસ્ય સમજવા માટે જેટલો સમય યુટિલિટી થાય એ જ વાસ્તવમાં જીવનું આદર્શ જીવન છે. ખ્યાલ આવે કે નહીં? જીવનું અનંત દુઃખ ટળે એવા કાર્યોમાં ઉપયોગ આપે તો મોહની મનતા છે. અને એ સિવાય જે પણ કોઈ કાર્યમાં ઉપયોગ આપે એ મોહની તીવ્રતા છે. એમ સમજવું તે છે. હા, તેથી તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ. તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ ત્યાં સુધી કોઈ પુરુષાર્થની વાત નથી ભાઈ. એ તો દરેકમાં છે, દરેક સંઘની પંચેન્દ્રિયોમાં છે. આમાંથી એવું કોઈ અરે અહીંયા નથી આવતા ને, અરે આના વિમુખ છે ને આ તત્વના, એની પાસે પણ શક્તિ તો છે. અજયનો પાસે પણ તત્વ વિચારની શક્તિ છે. આમાં એવું કોઈ અરે કૂતરા બિલાડા પાસે તત્વ વિચાર કરવાની શક્તિ છે, સંઘની પંચેન્દ્રિય છે. પણ તત્વ વિચારનો ઉદ્યમી થાય, જેને એમ લાગે બહુ સરસ હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, અને હું અહીંયા લાગી રહ્યો છું, આ બધું કરી રહ્યો છું, તો હું અહીંયા પરમેનન્ટ રહેવા વાળો છું કે ક્યાંય જવાનો છું, તો હું બીજે જવાનો છું, હું કાયમી અનંતકાલ રહેવાનો છું. તે અનંતકાલ રહેવાનો છું એની કોઈ વ્યવસ્થા કરી કે ના કરી? અહીંયા હું 50 વર્ષ રહેવાનો છું એની વ્યવસ્થા કરું છું, પણ જીવ અનંતકાલ રહેવાનો છે એના માટે કઈ વિચાર કર્યો કે ન કર્યો? તો અનંતકાલ રહેવાનો છે તો આ ઘડી ઘડી આ શરમજનક ભાગો અહીંયાથી, જાઓ અહીંયાથી, જાઓ અહીંયાથી, તો કે એ બધી શરમજનક બધી આ પર્યાયો તોડવા માટે કઈ વિચાર કર્યો કે ના કર્યો? વિચાર કર્યો. બહુ વૈરાગ્ય જીવંત રાખજો ભાઈ, એ સામાન્ય વાત નથી. આ અને જીવન લગાવી દેવું જોઈએ, જીવન લગાવી દેવું. કાંઈ નહીં, રોટલા આવા હોય તો આવે. ગુરુદેવસિંહની જે હિંમત હતી, રોટલા માટે નથી આવ્યા અહીંયા. અને ગુરુની કઈ વાતો શીખવા જેવી છે કે નહીં? એ રીતે છે. આ શરીરને પોષવા માટે આવ્યા છે. અચ્છા, જેને પોષ્યું એ ટક્યા છે. અરે જે આ શરીરમાં રહેતા, જેને કેવલ જ્ઞાન થયું એના શરીર રહ્યા છે, તો આપણું શરીર આપણું થઈને કાયમી રહેશે. તો પછી એના માટે હું સમય, શ્રદ્ધા ને જ્ઞાન ને ચારિત્ર ને બધા જ રત્નો વાપરી નાખું છું. ગુરુદેવસિંહ લખે છે પ્રવચનમાં, એમ કહ્યું એમને કે શાકભાજીની દુકાન છે એક વ્યક્તિને, અને એકને હીરા, અને એને પાછી હીરાની પણ દુકાન છે, ઝવેરાતની, હે ને. તો શાકભાજીમાં તું 2 રૂપિયાનું એ પેલું મફતમાં પેલું આપી દીધું ને છોકરાએ, શું કહેવાય, કોથમીર આપી દીધું, તો બહુ નુકસાન થઈ ગયું એમ કરીને 4 કલાક બગાડી નાખે, અને ત્યાં પેલી હીરાની દુકાનમાં મોટું નુકસાન થાય એ કાંઈ ના ગણે. એવું કોણ કરે છે?
કઈ હીરાની દુકાન ને કઈ કોથમીરની દુકાન. આ જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જે દુકાન છે ને એ તો હીરાની દુકાન છે, અને જે આપણું 200-500 કરોડનું જે મોટું એમ્પાયર છે ને એ તો શાકભાજીની દુકાન છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અને એમાં થોડું ઘણું આગળ પાછળ થઈ જાય છે તો તું એમાં આખો સમય લગાડી દેશે અને બધા પ્રવચનો છોડી દેશે અને જે થવું એ થાય. એને આત્મ કલ્યાણમાં નિમિત્ત વાળા બનવા વાળા પ્રસંગોનું છે. અને એમાં તારા ઈચ્છાના આધીન કાંઈ નથી. અરે 88 જીવોને પણ બહારમાં તકલીફો નથી પડતી. ખ્યાલ આવ્યો કે નહીં? એ પુણ્યનું પૂર્વનું પુણ્ય ખાઈ રહ્યો છે. તમે વિચાર કરજો, ઘણા લોકો એટલા ખોટા કામ કરે ને ખોટા જીવન હોય તો બી બહારમાં દમ હોય, એમાં એનો કયો પ્રયત્ન છે? ખ્યાલ? અને જે ત્યાં બધા પ્રયત્ન કરે તો એ મતલબ કે ભિખારી રહે છે. તો શું સ્વરૂપ છે? એટલે ત્યાં કાંઈ ચાલતું નથી. અને પુણ્યના ઉદયથી મળી જાય તો સુખી પણ થતો નથી. આગળ આવવા વાળો છે. પુણ્યનો ભરોસો કરજે. શું ભરોસો કરજે? પુણ્યનો. પુણ્ય હશે તો મળશે, પણ પુણ્ય મારું છે કે નહીં એની ખબર નથી. તકલીફ એ છે. મારા 10 લાખ રૂપિયા કોઈને મેં આપ્યા છે, પછી આપણે બહુ આકુરતા કરતા હોય તો શું કે, શાસ્ત્રી હોય તો શું કે, કોઈ કે ભાઈ પુણ્યનો ઉદય હશે તો આવી જશે, કે વાત સાચી છે, પણ મારા પુણ્યનો ઉદય છે કે નહીં એ બતાવો. તો કે એમ શ્રદ્ધા કર કે પુણ્યનો ઉદય હોય તો આવશે. એ શ્રદ્ધા કરીને તું નવા એની સાથે વેર નહીં બાંધ. એ ઉદ્દેશ છે. અને બીજો કે પુણ્યના ઉદયથી મળી પણ ગયું તો એનાથી તો સુખી નથી થતો. એ શ્રદ્ધા કર તો તને એની અપેક્ષા જ નહીં રહે. કેટલું જોરદાર છે! ક્યાં મળે આ ન્યાય? પૈસા આવી જાય ને સુખી થવું એવી રાહ નહીં જોતો. ઘણાના આવી ગયા તો એ સુખી નથી. હાલ આવ્યો કે નહીં? તો કહે છે કે સુખી તો વાસ્તવમાં સુખ દુઃખના જે પ્રસંગ છે ને એ તો ધનમાં ને દુકાનમાં ને મકાનમાં ને સ્ત્રીમાં ને પત્નીમાં, એ તો વાસ્તવમાં સુખી થવાના પ્રસંગમાં એ છે જ નહીં. અને જેને આપણે સુખી થવાના પ્રસંગોમાં એ ફિલ્ડ સમજીએ છીએ એ તો સુખી થવાનું ફિલ્ડ જ નથી. જે સુખી થવા માટે જે ફિલ્ડમાં આપણે ઉભા છીએ ને ભાઈ, એ સુખી થવાનું ફિલ્ડ નથી. છે ફિલ્ડ. તો સુખી થવું હોય તો શું કરવું? પ્રથમ તો સ્વપરને અવશ્ય જાણવું જ જોઈએ. પ્રથમ તો હે ને પુણ્ય એવું બાંધવું જોઈએ. કેવું બાંધવું જોઈએ? ચક્રવર્તી જેવો ઠાઠ મળે એવું લખ્યું. ચક્રવર્તી પણ સ્વપરના ભેદ વિજ્ઞાન પૂર્વક જ સુખી થાય છે. તો પછી આપણે પેલા ચક્રવર્તી પદ પ્રાપ્ત કરી લઈએ, પછી સ્વપરનું ભેદ વિજ્ઞાન કરીએ. કોઈ એવું પણ સમજે કે નહીં, પહેલા આપણે ભેદ વિજ્ઞાન કરવા માટે પર ચીજો જોઈએ ને. પર ચીજની વાત નથી. પરની સાથે તો કશું છોડવાનું જ નથી. પર છોડવાનું તો જૈન ધર્મે કહ્યું જ નથી. કેમ નથી કહ્યું? હે ને ગુરુદેવનો પ્રતાપ. છૂટું જ છે પછી ખબર પડી. પરદ્રવ્ય તો છોડવાનું શું હતું? પરદ્રવ્યને મારું માન્યું છે એ માન્યતા છોડવાની હતી બસ. કેટલો સરળ ને સુંદર ને સુખી થવા માટેનું એટલો સ્વતંત્ર માર્ગ છે, સ્વાધીન માર્ગ છે. અત્યારે કરવો હોય અહીંયા ગાદી પર બેઠા બેઠા તો એ થઈ જાય. ઘેર જવાની પણ જરૂર નથી. જંગલમાં જવાની જરૂર નથી. એવા જીવો જંગલમાં રહે એવા જુદી છે, પણ જંગલમાં જઈને દ્રષ્ટિ કરવી એવું સ્વરૂપ નથી. મરનો ખ્યાલ આવે છે કે નહીં? સમય થઈ ગયો, વાંચી લઉં છું ફટાફટ. કોઈ મન કસાયનું કારણ પામીને જ્ઞાનાવરણાથી કર્મોનો ક્ષયક્ષમ થયો, તેથી તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ, તથા મોહમન થયો, તેથી તત્વ વિચારમાં ઉદ્યમી થયો, અને બાહ્ય નિમિત્ત દેવગુરુ શાસ્ત્ર આદિનું થતા એ વડે સત્ય ઉપદેશનો પણ લાભ થયો. બધું મળી ગયું. હવે જુઓ, એક પેરેગ્રાફ વાંચું છું. ત્યાં પોતાના પ્રયોજનભૂત મોક્ષ માર્ગના, દેવગુરુ ધર્માદિકના, જીવાદી તત્વોના, સ્વપરના, પોતાને અહિતકારી હિતકારી ભાવોના ઇત્યાદિના ઉપદેશથી સાવધાન થઈ એવો વિચાર કર્યો કે અહો, મને તો આ વાતની ખબર જ નથી. આવું થવું જોઈએ. અરે આ રીતે છે. હું તો આ મનુષ્ય, આ બહારના જીવ પદાર્થને મારો માનતો હતો. આ તો એક સમયની પર્યાયનો વેશ છે. એને જીવ, એને મનુષ્ય નામ આપી દીધું. હાલ કે નહીં? એ તો હું છું જ નહીં. એ તો જીવનું વ્યવહાર સ્વરૂપ છે. એ જીવનું પરમાર્થ સ્વરૂપ નથી.
ત્રિકાળ સ્વરૂપ નથી. આની બહુ બહુ મોટી વસ્તુ, આની વિધિ છે સમજવાની, પણ ખાલી વાંચી લઉં છું. જો એવો વિચાર કર્યો કે મને તો આ વાતની ખબર જ નથી, હું ભ્રમથી ભૂલી, આ ભૂલ ભ્રમથી ભૂલી પ્રાપ્ત પર્યાયમાં જ તન્મય થયો, પણ આ પર્યાયની તો થોડા જ કાળની સ્થિતિ છે. આ વાત યાદ રાખવી. આ પર્યાયની તો આ જેને મેં મારું માન્યું છે એ પોઝિશન તો થોડા જ કાળની સ્થિતિ છે. જે થોડા જ કાળની સ્થિતિ હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરવું છે. વેપારીને શીખવાડવું પડે. એ રીતે વાંચી લો, સમય થઈ ગયો. સહજાનંદી